ભારત પાકિસ્તાનની પરિસ્થિતિને લઈને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે દેશના વડાપ્રધાનના નિર્ણય અને દેશની આર્મીના વખાણ કર્યા। માયાભાઈ આહિરે કહ્યું કે ભારત દેશ હંમેશા મહાન હતો, છે અને રહેશે। આ પરિસ્થિતિનું નિર્માણ પાકિસ્તાનના આતંકવાદીઓએ કર્યું છે અને પહેલા પાકિસ્તાને હુમલો કર્યો, બાદમાં ભારતના સૈન્યએ વળતો જવાબ આપ્યો। ત્યારે દેશવાસીઓને હિંમત વધારવા માટે તેઓએ આહવાન કર્યું હતું। મારા આર્મીના યુવાનોએ ત્યાં લાહોર સુધી જઈ એને એમ કહેવાય ત્યાં સુધી એટેક કરવાનું જે અત્યારે ચાલુ કર્યું છે, ખરેખર તો એણે રેખાઓ એ લોકોએ ઓળંગી છે। આપણે આતંકી અડ્ડાઓને માર્યા હતા, એના નિશાનો આતંકી જે ઠેકાણા હતા એનો નાશ કર્યો હતો। પાકિસ્તાનનો આપણે હેરાન નથી કર્યા, પણ એમણે જ્યારે સામેથી આપણા ઉપર એટેક કર્યો છે ત્યારે એનો ખરેખર જડબાતોડ જ જવાબ દેવો જોઈએ। ભારત મહાન હતું, છે અને હંમેશા રહેશે। અને મારા દેશના યુવાનો આજે રાણા પ્રતાપને યાદ કરીને કહું છું કે જ્યારે જ્યારે આવું થાય ત્યારે રાણા પ્રતાપ યાદ આવે, શિવાજી યાદ આવે, ભગતસિંહ યાદ આવે, તો આવા એક એકના નામ લેવા બેસે તો ખૂબ છે, આવા મહાપુરુષો યાદ આવે। બસ એ તમામ ચેતનાઓને પ્રાર્થના કરીને કહું મારા આર્મીના યુવાનોના અંદર તમારી ચેતના પ્રવેશ કરો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો અને ભારતની જનતાને કોઈ પણ પ્રકારની અફવામાં આવ્યા વગર નેક અને નીડર થઈને આપણા યુવાનોનો જુસ્સો આપણે વધારીએ એવી બધાને પ્રાર્થના કરીને માં મોગલ બધા યુવાનોને, આર્મીના તમામ યુવાનોને ખૂબ શક્તિ આપે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું। અસ્તુ, ભારત માતા કી જય।